નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, શરીરના કદમાં તફાવત પરિપક્વતા ફેરફારો દ્વારા સમાંતર છે. શિશુ અથવા નવજાત શિશુનું નાનું શરીર પુખ્ત વ્યક્તિ કરતા શારીરિક રીતે નોંધપાત્ર રીતે અલગ હોય છે. જન્મજાત ખામીઓ, આનુવંશિક ભિન્નતા, વિકાસલક્ષી સમસ્યાઓ બાળરોગ ચિકિત્સકો માટે ઘણી વખત પુખ્ત ચિકિત્સકો માટે પણ ચિંતાનો વિષય બની જાય છે. અને એક સામાન્ય કહેવત છે કે બાળકો ફક્ત નાના પુખ્ત નથી હોતા. અને આ ઉપરાંત આ પીડિયાટ્રિક સર્જરી શું છે, ન્યુએટલ સર્જરી શું છે, આ ઉપરાંત બીજી ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી આપ સમક્ષ પહોંચાડવા મારી વચ્ચે ઉપસ્થિત છે પીડિયાટ્રિક અને ન્યુએટલ સર્જન ડોક્ટર અનીસભાઈ રતાણી. સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નમસ્કાર, હું ડોક્ટર અનીસ રતાણી, પીડિયાટ્રિક અને ન્યુએટલ સર્જન. હું નેટવર્ક ન્યૂઝ રોહિતભાઈ અને કૃતિ મેમનો આભારી છું કે મને આ મંચ આપ્યો કે મારા બ્રાન્ચ વિશે લોકોને જાણ કરવા માટે કે ઓપરેશન કરવામાં આવે છે. જે 0 દિવસના બચ્ચા હોય છે, જે કુદરતી ખોડખાપણ હોય છે બચ્ચાઓને, કે જે બચ્ચા કોઈ જન્મે છે જેને અન્નનળીનો વિકાસ નથી થયો, મળમાર્ગનો વિકાસ નથી થયો, એ બધાના ઓપરેશન્સ પીડિયાટ્રિક અને ન્યુએટલ સર્જરીના અંદર કરવામાં આવે છે. જી બિલકુલ. અનીસભાઈ, સૌપ્રથમ આપણે પૂછવા માંગીશ કે ઘણા લોકોને ખબર નથી કે આ પીડિયાટ્રિક સર્જરી શું છે, તો સૌપ્રથમ તો એ વિશે માહિતગાર કરશો કે આ પીડિયાટ્રિક સર્જરી શું છે અને કઈ સ્થિતિઓ માટે તે જરૂરી બને છે. જી, પીડિયાટ્રિક સર્જરી એ છે કે જેમ અમે લોકો MBBS કર્યા પછી સર્જરી કરી અને વી આર સ્પેશિયલાઇઝેશન ઓનલી ઇન ધ પીડિયાટ્રિક પેશન્ટ્સ અને નિયોનેટલ પેશન્ટ્સ, કે જે જન્મજાત બચ્ચાઓને ખોડખાપણ આવે છે. તો અમારી ટ્રેનિંગ એમાં કરવામાં આવે છે કે જે બચ્ચું જ્યારે જન્મે, એ કોઈ ખોડખાપણ સાથે જન્મે, એ અમારી પાસે આવે, જેની સર્જરી થઈ અને એનો આપણે જે તકલીફ હોય દૂર કરવામાં આવે છે. લોકોના મગજમાં એ જ છે કે ભાઈ આટલું નાનું બાળક હોય, જન્મેલું બાળક, તાજું બાળક હોય, એનું ઓપરેશન કરવાનું જોખમ. હા, જોખમ તો છે જ. આપણે જેમ કહીએ છીએ ને કે આગથી લડવા બરાબર વસ્તુ છે કે નાનું તમારા પાસે 2 કિલોનું બચ્ચું આવે, 2 કિલોના બચ્ચાને તમારે બેભાન કરી તમારે એનું ઓપરેશન કરી એનો આપણે સુધારો કરવાનો છે. કે જે ઉપરવાળા એને કંઈક તકલીફ આપી છે, ક્યારેક અન્નનળી વિકાસ નથી કરાય, ક્યારેક એને મણકામાં કોઈ તકલીફ આપી છે, ક્યારેક એને ફેફસામાં કોઈ ગાંઠ આપી છે, જ્યાં સુધી એનો વસ્તુનો નિકાલ નહીં થાય, બચ્ચાનો ગ્રોથ બરાબર નહીં થાય. જી બિલકુલ. એ જે સર્જરી શું છે એના વિશે તો આપણે વાત કરી, પરંતુ એક બીજી સર્જરી કે ન્યુએટલ સર્જરીમાં તો સૌપ્રથમ તેમાં ખાસ ધ્યાનમાં રાખવાની એવી કઈ બાબતો હોય છે? ન્યુએટલ સર્જરી કેવું, એટલે જન્મજાત બચ્ચું હોય છે, તો એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે અનેસ્થેસિયા, કે જે બેભાન કરવાનું હોય. હવે મોટા માણસની બી આપણે 2 કલાકની સર્જરી હોય, એમાં આપણે અનેસ્થેસિયાનું જોખમ હોય. આ તમે વિચાર કરો, જન્મેલું બાળક છે, હજી એને 12 કલાક જ થયા છે, આપણે એને બેભાન કરીને ઓપરેશન કરવાનું આવે, તો જોખમ કેટલો રહે. બીજી વસ્તુ રહે, અમારે વાતાવરણ એકદમ સાફ રાખવું પડે, કે ક્લીન એન્વાયરમેન્ટ, એકદમ જ એસેપ્ટિક, કે અમારા બધા સ્ટાફ હાથ ધોઈ, ગ્લવ્સ પહેરી પછી બચ્ચાને ટચ કરશે, એના વગર બચ્ચાને ટચ નહીં કરે. ત્રીજું છે એક ટેમ્પરેચર મેન્ટેનિંગ. બચ્ચાઓને જ્યારે હાઇપોથર્મિયા કે ઓછું ટેમ્પરેચર થાય તો તકલીફ ખાસી વધી જાય. તો અમારા ઓપરેશન થિયેટરમાં ખાસ એવું ટેમ્પરેચર મોડ્યુલેટેડ હોય કે જેમાં બચ્ચાને જે નોર્મલી માતાના ગર્ભના અંદર જે ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચર બચ્ચું એક્સપિરિયન્સ કરી શકે, તો બચ્ચું એટલે કમ્ફર્ટેબલી અનેસ્થેસિયા સહન કરી શકે, સર્જરી સહન કરી શકે. જી બિલકુલ. કયા પ્રકારની ત્યાં સાવચેતી રાખવામાં આવે છે એ પણ આપણે જણાવ્યું, પરંતુ બાળકોમાં જે સર્જરી કરવામાં આવે છે તો એ સર્જરી દરમિયાન આપણે જોખમની વાત કરી તો કેવા પ્રકારના ખાસ જોખમો રહેલા છે? જોખમ તો આમાં કેવું, જીવનો જોખમ હોય. જેમ હું તમને માનું કે પીડિયાટ્રિક સર્જરીમાં અમારા પાસે કેસ આવે કે નાનું બાળક કોઈક ખાતો હોય, ઠળિયો ખાતો હોય, એ શ્વાસ નળીમાં ફસાઈ જાય. હવે નાના બાળકની શ્વાસ નળીની સાઇઝ કેટલી નાની હોય. હવે એ શ્વાસ નળીની અંદર તમારે દૂરબીન નાખવાનો છે, દૂરબીન નાખીને સાથે બીજું ઇન્સ્ટ્રુમેન્ટ નાખવાનો છે, અને તમારે જે વસ્તુ એના શ્વાસ નળીમાં અટકા ગઈ છે એ કાઢવાની છે, અને સાથે સાથે તમારે બચ્ચાનો શ્વાસ બી ચાલુ રાખવાનું છે. એટલે એવું થાય કે તમારે એક નાની ગાડીમાં તમે આખી બસ ભરીને ગયા હોય એટલી બધી વસ્તુ તમારે નાના આટલા એરિયામાં કરવામાં થાય. અમારા માટે મેઇન એક કહેવાય કે જે નાની જગ્યા છે એ તમારા માટે એક ચેલેન્જ છે. તો અમારા પાસે એવા સ્પેશિયલાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે જે નાનામાં નાના 2.5 થી 3 કિલોના બચ્ચા માટે બી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી શકીએ. જે બિલકુલ ઘણા બધા જોખમો રહેલા છે, પરંતુ સર્જરી દ્વારા એમાં પણ આપણે રાહત મેળવી શકીએ છીએ નિષ્ણાતે જણાવ્યું અનુસાર. પરંતુ અત્યારે શિશુમાં જન્મજાત ઘણી બધી વિકૃતિઓ પણ હોય છે, જેમ કે અમુક બાળક વાળ થઈ જાય છે, સિક્કા ગળી જાય છે, તો
તો આવા વિકૃતિઓની ઓળખ કેવી રીતે થાય? મેઇન ચીજ અમે કહીએ કે જે તમારો મમ્મી કહે છે એ સાચામાં સાચું. જ્યારે મમ્મી કહેશે કે મારો છોકરો ખાતા ખાતા ઓતરાઈ ગયો, તમે એમને કંઈક આપો, જેમ કે નાનું બચ્ચું હોય તો એ લોકોને ચાવવાની આદત ના હોય. આજે અમે લોકો ખાસ બધા બચ્ચાઓને જોઈએ છે કે બધા બચ્ચાઓ 6 મહિના સુધી મમ્મીનું ફીડિંગ લેતા હોય છે. 6 મહિના પછી તમે ડાયરેક્ટલી બોટલ દૂધ લેતા હોય છે. એના પછી બી ખાસા બચ્ચાઓ તમારે જે ફોર્ટિફાઈડ ફૂડ ખાતા હોય છે, લોકોને ચ્યુઇંગની હેબિટ નથી હોતી. એવા બચ્ચાઓ જ્યારે તમે સિંગ ચણા છે, કાજુ છે, એવું કંઈ ખાય છે, એ બચ્ચાની હેબિટ પડે છે કે ડાયરેક્ટલી એ ઉતારી જવાની. આ ઉતારી જવાના ચક્કરમાં જ્યારે અન્નનળીની જગ્યાએ શ્વાસ નળીમાં જતું રહે છે તો ત્યારે બચ્ચું ઓતરાઈ જાય કે એને ખાંસી આવવાનું ચાલુ થાય. સો મધર વિલ ગીવ અસ અ હિસ્ટ્રી. મમ્મી કહે છે કે મારું છોકરું ખાતા ખાતા ઓતરાઈ ગયું કે આવી કોઈ તકલીફ થઈ, તો મમ્મી છે મેઇન જે તમને જાણ કરશે. બીજું આપણે તમે જે વાળ ખાવાનું કીધું, આપણે જ્યારે બચ્ચાને જોઈશું તમે જોશો કે માથામાં એના બોલ્ડ પેચીસ હશે. બચ્ચું શું કરતું હશે? પોતાના જ વાળ ખેંચતું હશે અને ખાતું હશે. આ બધી હિસ્ટ્રીઓ ધીમે ધીમે કેવી થાય કે તમે બચ્ચા સાથે વાત કરો ત્યારે ખબર પડે, કે તમે બચ્ચાને એક્ઝામિન કરો ત્યારે ખબર પડે કે અમારી પાસે ઘણા બચ્ચા આવ્યા છે જેમાં પેટમાં એના પથ્થર જેવું ફીલ થાય. પછી પૂછી ત્યારે ખબર પડે કે બચ્ચું થોડા કરીને બધા વાળ ખાતું હતું છેલ્લા 2 વર્ષથી અને પછી આ તકલીફ ઉપડી છે. મેઇન ઇઝ અ હિસ્ટ્રી ટેકિંગ. તમે બચ્ચાને જો બચ્ચાના પેરેન્ટ સાથે વાત કરો તો તમને ખ્યાલ આવશે કે તકલીફ ક્યાંની છે, કઈ બાજુની છે અને કેટલી સિરિયસ છે. જી બિલકુલ. આ જે સમસ્યાઓ સર્જાય છે કે વાળ ખાઈ જાય છે, સિક્કા ગળી જાય છે, પરંતુ કદાચ એનું કારણ કે એમાં માતાએ પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે ગર્ભમાં બાળક હોય છે તો એ જ પૂછવા માંગીશ કે માતાએ કેવા પ્રકારનો આહાર ગ્રહણ કરવો જોઈએ જેના લીધે નવજાત શિશુઓને જે આવી સમસ્યાઓ સર્જાય છે એ ન થાય. મેઇન ચીજ આપણે કહેવાય છે કે નાના બચ્ચાઓમાં જે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થાય છે, તો જેમ કે મેનિગોમાયલિસિસ, મણકાની ગાંઠ છે, માથામાં પાણી ભરાઈ જવાનું છે, આ બધું કેવું થાય છે જ્યારે એલ્ડરલી ફિમેલ હોય છે, જે લોકોના બોડીના અંદર વિટામિન બી ની ઓછું હોય છે. તો અમે લોકો કોઈ બી જે ન્યૂલી વેડ કે જે કન્સીવ કરવા માટે ટ્રાય કરતા હોઈએ એને એડવાઇસ આપીએ કે તમે કન્સીવ થવાના 2 મહિના પહેલાથી વિટામિન બી કે એવી ટેબ્લેટ્સ તમે ચાલુ કરી લો. તમે ખોરાક સારો ખાઓ, બહારનો ખોરાક ઓછો ખાઓ, મેંદાની વસ્તુ ઓછી ખાઓ, જે ફોર્ટિફાઈડ કેમિકલ વાળું ફૂડ છે ઓછું ખાઓ. તમે આમાં એવું છે કે હંમેશા જ્યારે ફેક્ટરીમાં માલ બરાબર ઓરિજિનલ ભર્યો હશે તો પ્રોડક્શનમાં માલ સારો આવશે, એ મારું માનવાનું છે. તો માતાને અમે એ જ કહીએ કે તમે 2 મંથમાં તમે બરાબર ખાવાનું ખાશો તો જે કન્જેનિટલ એનોમલી જે પ્રિવેન્ટેબલ છે આપણે એ પ્રિવેન્ટ કરી શકીએ. બાકી ઘણા બધા બચ્ચાઓમાં એવું હોય છે કે જેમ કે થેલેસીમિયા કે એવી કોઈ બીમારી હોય તો વી ઓલવેઝ એડવાઇસ કે બિફોર મેરેજ તમે તમારા ટેસ્ટ કરાવો કે તમે માઇનર હો, હસબન્ડ માઇનર હોય તો બચ્ચું તમારે મેજર હોવાના ચાન્સીસ છે. સો આપણે જેમ કે સાઉથ ગુજરાતમાં ખાસ કરીને થેલેસીમિયા ટેસ્ટિંગ થાય છે બિફોર મેરેજ. બિલકુલ. એટલે આપણે વાત કરી એ જ પ્રમાણે કે આહાર, નીન આહાર તમારો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ આહાર કેવો ગ્રહણ કરવો જોઈએ એના વિશે પણ આપણે ખૂબ જ સુંદર માહિતી પહોંચાડી દર્શક મિત્રો સુધી. પરંતુ હવે આપણે પૂછવા માંગીશ કે શું દરેક જન્મજાત વિકારની જે સર્જરી હોય છે એ જરૂરી જ હોય છે કે દવાઓથી પણ એ ઠીક થઈ શકે છે? હું એક જ વસ્તુ મારા પેશન્ટને કહું, મારા પેશન્ટ મારી પાસે ઘણી વાર પૂછવા આવે કે સાહેબ આમાં તો સર્જરી નહીં કરો તો નહીં ચાલે. હું ખાલી એક જ વસ્તુ કહું, તમને ભૂખ લાગે તો જમવું પડે. તમે ભૂખ લાગે ને તમે ખાલી મોઢું ખોલીને હવા લોશો તો નહીં થાય. એમ જ પીડિયાટ્રિક સર્જરીની રિક્વાયરમેન્ટ છે. જ્યારે બચ્ચાને કોઈ ખોટખાપણ હોય, તમે જ્યારે બચ્ચું જન્મે મારી પાસે આવે, એના અન્નનળી વિકાસ નથી, એનો મળમાર્ગ નથી બન્યો, હવે તમે વિચાર કરો એ બચ્ચું કોઈ બી સર્જરી કર્યા વગર સર્વાઈવ કરી શકવાનું છે? એવરી ચાઇલ્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બધા બચ્ચાને સર્વાઈવ કરવાનો આપણે એને ચાન્સ આપવો પડે, પણ આ ચાન્સ સર્જરી દ્વારા આપણે આપી શકાય કે તમે જો અન્નનળીનો વિકાસ ના થયો હોય તો તમે છાતી ખોલી 2 અન્નનળીના છેડા તમે જોઈન કરી શકો છો. મળમાર્ગ ના થયો હોય તમે નીચેથી મળમાર્ગ બનાવી શકો છો કે અથવા એના ચામડી ઉપરથી રસો લાવી શકો છો. સો યુ આર બાઇંગ ટાઈમ ફોર ધ ચાઇલ્ડ કે તમે જ્યારે બચ્ચું થોડુંક મોટું થાય ત્યારે પછી મેજર સર્જરી આપણે એમાં કરી શકાય. એટલે અમુક વસ્તુઓમાં સર્જરી ઇઝ ઓલવેઝ રિક્વાયર્ડ. ઘણી બધી વસ્તુઓ છે જેમાં સર્જરી તમે અવોઇડ કરી શકતા હો છો. એ બધી વસ્તુઓ અમે લોકો પેશન્ટને સમજાય કે ભાઈ આટલી ઇમરજન્સી વસ્તુઓ થાય તો તમે અમારી પાસે જલ્દી હાજર થજો. બાકી અમુક વસ્તુમાં જેમ કે ડાયર સર્જરી રિક્વાયર્ડ છે ત્યારે પેશન્ટને કહી દે કે આમાં સર્જરી વગર આમાં છૂટકો નથી ભાઈ. જી બિલકુલ. આપણે જણાવ્યું એ જ અનુસાર કે જ્યારે ઇમરજન્સી સર્જાય એટલે કે લાસ્ટ સ્ટેજનું હોય ત્યારે સર્જરી કરવી ખૂબ જ આવશ્યક થઈ જતી હોય છે. તો હવે સર્જરી જ્યારે કરાવે છે બાળક, તો સર્જરી પહેલા અને પછી કયા પ્રકારની તૈયારી જરૂરી હોય છે?
તૈયારી મેન હોય છે. એક તો પહેલા પેશન્ટને કાઉન્સેલિંગની. હવે મારા ફિલ્ડમાં મારે પેશન્ટને નથી સમજાવવાનું, મારા પેશન્ટના જે 10-15 સગા આવે છે એને સમજાવવાનું છે. આજે તમે જાણશો કે જ્યારે કોઈ બી તકલીફ થશે તો આપણે આજુબાજુ ઘણા લોકો બેઠા હશે જે આપણને એમાં કોઈક ઇન્ફોર્મેશન આપશે, કોઈક ટિપ્પણી કરશે, કોઈ હા ના કરશે, તો બધાને એક ક્લેરિટી આપવાની. તો અમારી અત્યારેથી હેબિટ છે કે અમે લોકો આખું ડ્રો કરી અને પેશન્ટને સમજાવી કે ભાઈ આવી તકલીફ સર્જાઈ છે, હવે આપણે આવું ઓપરેશન કરીશું અને આપણે આવી તકલીફ થશે. સો મેઇન થિંગ ઇઝ ફર્સ્ટ ગેટિંગ ધ પેશન્ટ રેડી. તો પેશન્ટ પાર્ટી રેડી થાય, તમારા મધર રેડી થાય, ફાધર રેડી થાય, દેન વી કેન ટેક અપ ફોર સર્જરી. પછી આવે છે અમારી સ્ટાફની ટીમ, જે આપણું અમારું ઓપરેશન થિયેટર છે, NICU છે, એ આખું બચ્ચા માટે એકદમ ક્લીન તૈયાર રાખે, તો પછી આપણે બચ્ચોને આગળ પ્રોસીડ કરી શકીએ. થર્ડ છે મારી અનેસ્થેશિયાની ટીમ, કે જે અનેસ્થેશિયામાં જે ડ્રગ્સ વપરાય એ દર કેજી પ્રમાણે હોય. તો દરેક બચ્ચાનું વજન અલગ અલગ હોય, તો પર કેજી એનું ડોઝ બનાવવામાં આવે, તૈયારી કરવામાં આવે, એનામાં આપની ટ્યુબ લેવામાં આવે, બધી સાફ સુથરી એન્વાયરમેન્ટ કરી અમારું ઓપરેશન થિયેટર રેડી કરી અને પછી આ ઓપરેશન કરવામાં આવે છે. જી બિલકુલ, આજે આપે જણાવ્યું એ જ અનુસાર કે કેવી રીતના એ લોકોને આપણે પહેલી વસ્તુ તો એનું કાઉન્સેલિંગ કરવું ખૂબ જરૂરી છે, કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે, ફ્રેન્ડલી વાતાવરણની સાથે દર્દીને પહેલો તૈયાર કરવામાં આવે છે અને સર્જરી દ્વારા એમાં એ રાહત પણ મેળવી શકે છે, સમસ્યામાંથી દૂર પણ થઈ શકે છે. પરંતુ અનીસભાઈ, આપને પૂછવા માંગીશ કે જન્મ પછી તરત જ એવી કઈ કઈ તકલીફો થાય છે કે જેનાથી તાત્કાલિક સર્જરીની માંગણી કરે છે? હું અત્યારે હાલનો જ કિસ્સો કહીશ. અમે લોકો હમણાં જ 1 કલાક પહેલા એક બચ્ચાનું ઓપરેશન કર્યું જે અત્યારે માંડ 24 કલાકનું હશે. એનો મળ માર્ગનો વિકાસ નતો થયો. હવે એને દૂધ આપવાનું ચાલુ કરતા હતા પણ બચ્ચું વોમિટિંગ કરતું હતું. જ્યારે એક્ઝામિન કર્યું ત્યારે અમે નીચે જોયું કે એને મળ માર્ગનો વિકાસ જ નથી થયો. હવે તમારે આઉટલેટ જ નથી પાઇપની, તો તમે ઇનલેટ તમે આપીને શું કરી શકવાના છો? મેઇન વસ્તુ છે જ્યારે મળ માર્ગનો વિકાસ નથી, જ્યારે તમારા શ્વાસ નળીનો વિકાસ નથી, તમારે અન્નનળીનો વિકાસ નથી થયો, ફેફસામાં કોઈ ગાંઠ છે તમારે, એ બધી વસ્તુમાં તમારે ઇમરજન્સી ન્યુનેટલ સર્જરી કરવી પડે. ઘણા બચ્ચાઓ આવે છે જેમાં આંતરડાનો વિકાસ ના થયો હોય બચ્ચાને, નાનું આંતરડું જોડાયું ના હોય બરાબર, જ્યારે માતાના ગર્ભમાં વિકાસ થતું હોય તો બંને છેડા બંધ થઈ ગયા હોય, તે ટાઈમે શું થશે કે બચ્ચાનું પેટ ફૂલાતું થશે, બચ્ચું કોઈ ખાઈ નહીં શકે, બચ્ચું વોમિટિંગ કરશે, લીલી ઉલટી કરશે. આ બધી વસ્તુ જ્યારે અમે જોયું ત્યારે અમે લાગે કે આમાં ન્યુનેટલ સર્જરી કરવાની જરૂર પડશે. એવા ઘણા બચ્ચા બોર્ન થાય છે કે જે ઘણા એન્ટીનેટલી ડાયગ્નોસ હોય, જેમ કે માતાના ગર્ભની અંદર જ છે ત્યારે જ આપણને ખબર પડી જાય, જેમ કે ડાયાફ્રામેટિક હર્નિયા, જે આપણે છાતી અને પેટના વચ્ચેનો જે પટ્ટો હોય છે એનો વિકાસ જ ના થયો હોય તો શું કરે, આંતરડા બધા ઉપર ચડી આવે. ઉપર ચડવાના કારણે બાળકનો એ સાઈડનો ફેફસું વિકાસ ના થાય. આ બધા બચ્ચાઓ જ્યારે અમને એન્ટીનેટલી ખબર હોય કે ભાઈ માતાના ગર્ભમાં જ આ તકલીફ છે, તો પછી આપણે ડાયરેક્ટલી ડિલિવરી પછી બચ્ચાને સ્ટેબલ કરી એનું ઓપરેશન કરી શકીએ. જ્યારે આપણે એનો જે રસ્તો પાટો છે એ બનાવવો પડે અને તમારે છાતી અને પેટને અલગ કરવું પડે તમારે. જી જી બિલકુલ, આપે જણાવ્યું અનુસાર કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય અને ત્યારે જ આવી સમસ્યા સર્જાય તો એને સર્જરી દ્વારા કરી શકાય, પરંતુ હવે જે પ્રીમેચ્યોર હોય છે, અપરિપક્વ શિશુઓમાં સર્જરી કરવી કેટલી સુરક્ષિત છે? સર્જરી કેવી છે, એક રિક્વાયરમેન્ટ છે. રિક્વાયરમેન્ટ જ્યાં છે એ તમારે બચ્ચું નાનું હશે, મોટું હશે, કેટલા વજનનું હશે, આપણે કરવી જ પડશે. અમે નાનામાં નાનું બચ્ચું અમે જે ઓપરેટ કર્યું છે એ 600 ગ્રામનું છે. તમે વિચારી શકો છો કે દૂધની થેલી 500 ગ્રામની આવે, આ 600 ગ્રામનું બચ્ચું જેનો આંતરડાનો વિકાસ નતો થયો, પ્રીમેચ્યોર ચાઇલ્ડ તમારે 30 વીકે બહાર આવી ગયું હતું, તમે એને સ્ટેબિલાઇઝ કરીને પછી તમે જ્યારે આંતરડા બરાબર જોઈન કરીને તમે કરો તો બચ્ચું ખાતું પીતું થાય તો પછી એનો વિકાસ નોર્મલી થાય, બટ થોડો ટાઈમ લાગે એને, કેમ કે ઓલરેડી તમારા માટે 2 મહિના લેટ પહેલા આવી ગયું છે. તો તમારે એની NICUમાં કેર, બચ્ચાને ઇન્ફેક્શન ના લાગે, એ બધી વસ્તુનું ખાસું ધ્યાન રાખવું પડે. આજના જમાનામાં જેમ અનેસ્થેશિયા મશીન્સ, અનેસ્થેટિસ, અમારા સર્જિકલ આઇટમ્સ એટલા ઇક્વિપ છે કે નાનામાં નાનું 600 ગ્રામનું બચ્ચું બી તમે ઓપરેટ કરી શકો છો. એટલે અનેસ્થેશિયા એટલું સેફ છે કે આજે આપણે કહી શકીએ કે કોઈ બી સર્જરી એવી નથી કે જે સેફ નથી. ઓનલી થિંગ ઇઝ કે રિસ્ક છે. તમે આજે અહીંયાથી ચાલીને જાઓ છો, તમે એવરેસ્ટ પર ચડો છો તો એવરેસ્ટ ચડવામાં રિસ્ક છે, ઘરે ચાલવામાં રિસ્ક નથી. દેટ ઇઝ હાઉ ન્યુટ્રલ સર્જરી, કે અમે દર વખતે એવરેસ્ટ ચડીને પાછા આવીએ છીએ. બિલકુલ, આપે ઉદાહરણની સાથે વાત કરી કે એટલે સર્જરી કરવી એ રિસ્ક છે, પરંતુ એનાથી આપણને પરિણામ પણ મળે છે. તો સર્જરીની જ આપણે વાત કરી તો સર્જરી દરમિયાન અને પછી
શિશુની કાળજી માતા પિતાએ કેવી રીતે લેવી જોઈએ? કારણ કે સર્જરીનું નામ આવે એટલે માતા પિતામાં એક ગભરાટ અનુભવે છે. જી, સર્જરી શબ્દ જે છે કે અમે જ્યારે અમારા પેશન્ટને ઓપીડીમાં કહીએ છીએ તો 50% તો હિંમત ત્યારે જ હારી જાય છે. જી, સોરી. તો સર્જરી પછી અમે લોકો માતા પિતાને અમે લોકો અમારા જે નવજાત શિશુ હોય તો પહેલા માતાને અમે લોકો સ્ટાફ સાથે હોઈએ, એની મમ્મીને શીખવાડીએ કે બચ્ચાને કેર કેવી રીતે કરવાની છે. જી, આજે ઘણા વખતે જે ફર્સ્ટ ટાઈમ પેરેન્ટ્સ બનતા હોય એ લોકોને બચ્ચાને હોલ્ડ કરવામાં બહુ તકલીફ પડે, એ બચ્ચું હોલ્ડ ના કરી શકે. અમે લોકો એમને શીખવાડીએ કે તમારે બચ્ચાને હોલ્ડ કેવી રીતે કરવાનું છે, તમારે એને ફીડિંગ કેવી રીતે આપવાનું છે, બર્પિંગ કેવી રીતે કરાવવાનું છે. કે તમે જોશો પેરેન્ટ્સ કે દૂધ પીવડાવીને સીધું સુવડાવી દેશે બચ્ચાને, ત્યારે શીખવાડવું પડે કે તમારે ખભે રાખવાનું છે જ્યાં સુધી બાળકને ઓળકાર ના આવે. તો અમે અમારા મધર ફાધરને અમારા એનઆઈસીયુમાં રાખીએ, અમારું બધું પ્રોસિજર પતેના 2 દિવસ સુધી, જ્યાં સુધી અમને ના લાગે કે મધર ફાધર એડિક્વેટલી કેર કરી શકશે ઘરે, ત્યાં સુધી અમે લોકો અમારા એનઆઈસીયુમાંથી અમને ડિસ્ચાર્જ નથી કરતા. કેમ કે આપણે આટલી મહેનત કરી હોય, કોઈ મોટું ઓપરેશન કર્યું હોય, પછી એ બચ્ચાને આપણે સેફલી આપીએ તો બચ્ચો એટલે જ તમારે ઘરે બી સેફ રહેવું જોઈએ. મારું કામ એ નથી કે મેં મારું ઓપરેશન કર્યું, મારા હોસ્પિટલ ડિસ્ચાર્જ થયું, મારું કામ પતી ગયું, એવું નથી. અમારું છે કે બચ્ચું તમારી પાસે ફોલોઅપ પર આવે ને 10 વર્ષ પછી તમને મળવું જોઈએ કે સાહેબ કે તમે મારું ઓપરેશન કર્યું હતું. સો વી ફીલ પ્રાઉડ ફોર ધેટ મુવમેન્ટ. બિલકુલ. આપે જણાવ્યું કે કેવા પ્રકારની સાવચેતી આપ રાખો છો, કે કેવા પ્રકારની રાખવી જોઈએ, એના વિશે પણ વાત કરી. પરંતુ હવે એનેસ્થેસિયા આપે પહેલા જ વાત કરી, તો શિશુ માટે એનેસ્થેસિયા પણ કેટલી સુરક્ષિત છે? પહેલાના જમાનામાં એ એનેસ્થેટિશિયન લોકો સીસી સુંગાડવાના સાહેબ કહેતા હતા કે પહેલા કે ક્લોરોફોર્મની સીસી સુંગાડતા હતા ને લોકો બેભાન કરીને ઓપરેશન કરતા હતા. હવે એવું નથી. હવે લેટેસ્ટ મશીન છે. હવે અમે લોકો જ્યારે અમારું બચ્ચું અમારા બોર્ડમાંથી આવે છે તો એવી લોલીપોપ્સ આવે છે કે જે બચ્ચા ખાતું બચ્ચું સૂઈ જાય અને પછી એને આરામથી એનેસ્થેસિયા આપી શકાય. તમારું મોનિટરિંગ અત્યારે એકદમ હાઈ ક્લાસ છે, તમારું મેનેજમેન્ટ હાઈ ક્લાસ છે. એનેસ્થેટિસ્ટનું અત્યારે સ્પેશિયલી પીડિયાટ્રિક એનેસ્થેસિયાના એવા ડિપાર્ટમેન્ટ બને છે કે જે બાળકોમાં એનેસ્થેસિયા આપે છે. સો એનેસ્થેસિયા ઇઝ વેરી સેફ રાઇટ નાઉ. બિલકુલ, એનેસ્થેસિયા એ બિલકુલ સેફ છે. પરંતુ હવે આપે પહેલા જ વાત કરી સર્જરીની, તો કે એ સર્જરી કરાવી એમાંથી રાહત મેળવી શકાય, પરંતુ સર્જરી પછી શિશુની જે રિકવરી આવે છે તો રિકવરીમાં એ લોકોને કેટલી વાર લાગી શકે? બચ્ચાઓની રિકવરી બહુ સારી હોય છે. તમે લોકો બધા જાણતા હશો કે નાનપણમાં તમને 2 વર્ષ પહેલા કંઈક વાગ્યું હશે એનો કોઈ નિશાન નહીં રહેતો હોય, 2 વર્ષ પછી કંઈક વાગ્યું હશે એને તમને નિશાન રહેશે કોઈના માથામાં, આમાં. ચાઇલ્ડની રિકવરી બહુ ફાસ્ટ હોય. અને સાથે જ્યારે માતાનું ધાવણ જાય તો અમે કહીએ ને કે ઇટ ઇઝ અમૃત બચ્ચા માટે. તો એ અમૃત બચ્ચાને બહુ સારું કરી નાખે. અમે લોકો રૂટીન અમારા જે અન્નનળીનું ઓપરેશન કરીએ છીએ તો બધું નોર્મલી થાય તો બચ્ચું મારું 5મા દિવસે 6ઠા દિવસે તો ઘરે ડિસ્ચાર્જ થઈ જાય છે કે દૂધ પીતું હોય બરાબર, તકલીફ કોઈ ના હોય, ટાંકા નીકળી જાય, એકદમ ફાઇન હોય, બચ્ચું નોર્મલી જ હોય. ઘણા બચ્ચાઓમાં એવું હોય કે રિકવરી ટાઈમ થોડોક વધારે થાય કે જે આંતરડાનો વિકાસ જ ના થયો હોય તો આંતરડામાં થોડો ટાઈમ લાગે મુવમેન્ટમાં આવતા. પણ નોર્મલી બચ્ચાઓની રિકવરી મોટાઓ કરતા બહુ સારી હોય છે. બિલકુલ હોય છે એ ખૂબ જ ઝડપથી થાય છે. પ્રમાણે જણાવ્યું તો તમારા બાળકો પણ જો આવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે તો સર્જરી દ્વારા એનું નિવારણ પણ આપણે લાવી શકીએ છીએ. અને ખૂબ જ સગા સંબંધીઓને ઓછા બોલાવો. નાનું બાળક હોય, લોકોને આપણે કેવી છે ખબર કાઢવાની આદત છે. હવે પેલું નાનું બિચારું બચ્ચું તમે એને શું ખબર કાઢવાના છો? એટલે અમે પેરેન્ટ્સને કહીએ કે જેટલું ઓછું તમે આવી શકે સગા સંબંધી એટલું સારું છે. પ્રોબ્લેમ ક્યાં થાય કે બહુ બધા સગા સંબંધી આવે, કોઈને શરદી છે, કોઈને ખાંસી છે. નોર્મલ બચ્ચાને શરદી ખાંસી ના લાગે, પણ જે બચ્ચાનું ઓપરેશન થયું છે એની ઇમ્યુનિટી બહુ લો છે. તો જ્યારે કોઈ એવું માણસ એના કોન્ટેક્ટમાં આવે તો શું થાય કે જે ઇન્ફેક્શન સબ ક્લિનિકલ થવું જોઈએ એ ફૂલ બ્લોન ઇન્ફેક્શન લાગે તો રિકવરીમાં પછી હાર્મ થાય. સો અમે એ જ કહીએ કે તમે બચ્ચાને સારો આહાર આપો. નવજાત બચ્ચું હોય તો ખાસ કરીને મમ્મીનું ફીડિંગ આપો. જો મમ્મીનું ફીડિંગ ના આવતું હોય કોઈ કારણસર તો પછી અમે એને ટોપ ફીડિંગનું અમે આપી શકીએ છીએ. મોટા બચ્ચાઓને હાઈ પ્રોટીન ડાયટ કરીએ. આજે જે આ બિસ્કિટ, પડીકા, વેફર, તમે જેવા બચ્ચું ઓપરેશનથી બહાર આવશે બચ્ચું પહેલું શું માંગશે? મારે ચાય ને બિસ્કિટ ખાવી છે, અને ઘરેવાળા આપી બી દેશે. બિસ્કિટ છે, પડીકા છે, એના કરતાં આપણી ગુજરાતી ટ્રેડિશનલ ભાખરી બનાવો, તમે રોટલી બનાવો, તમે એને દૂધ આપો તો એનો વાંધો નથી આવતો. પણ આપણે કેવું થાય છે કે એક ફીડિંગ હેબિટ બની ગઈ છે કે છોકરું મારું કજિયા કરે, હું 5 રૂપિયા આપું, પેલું પડીકો લઈને શાંત પડી જાય. સો ખાસ કરીને ડાયટનું બહુ ધ્યાન રાખવું પડે પેરેન્ટ્સને.
જી બિલકુલ, ડાયટનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કેવા પ્રકારનો આહાર ગ્રહણ કરવો જોઈએ એના વિશે પણ આપે વાત કરી. પરંતુ આપે જણાવ્યું કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે શું કરવું જોઈએ, એ કેવી રીતે વધારી શકાય? મોટા બચ્ચાઓને હું કહીશ તો તમે ખોરાક સારો લો. ખોરાક સારો એટલે કેવો છે, યોર પ્લેટ શુડ બી કલરફુલ. હું કેમ કહું, ગાજરનો કલર લાલ છે, કાકડી લીલી છે, મૂળો તમારો વ્હાઈટ છે, ભાત તમારા વ્હાઈટ છે, બાજરો તમારો ગ્રે છે. સો તમારું બધું મિક્સ તમારે હોવું જોઈએ. ઘણા બચ્ચાઓ તમે જોશો કે કજિયા કરશે, હું આ નહીં ખાઉં, હું પેલું નહીં ખાઉં, તો પેરેન્ટ્સ બી કહેશે છોકરો મારો શાક નથી ખાતો પણ દાળ ખાઈ લે છે. એવું પોસિબલ નથી. તમારા શાકમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, વિટામિન્સ છે, બધું મળે છે. તમારી બોડીની બધી વસ્તુ રિક્વાયરમેન્ટ છે. દેટ ઇઝ નોન એઝ અ બેલેન્સ ડાયટ. જ્યાં સુધી બચ્ચાને એક હેબિટ નહીં પડે બેલેન્સ ડાયટની, એની ઇમ્યુનિટી પાવર હંમેશા લો રહેશે. જી બિલકુલ, આપે જણાવ્યું એ અનુસાર ખૂબ જ સરસ વાત કરી કે આપણી જે ડીશ હોય એ એકદમ કલરફુલ હોવી જોઈએ. તો અનીસભાઈ, આપને હવે હું લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આપણે સર્જરીની વાત કરી રહ્યા છે, તો હાલના જે માતા પોતાના ગર્ભમાં જે બાળક છે, તો જે આપણે જન્મજાત ખામીઓ વિશે પણ વાત કરી, તો એ ખામીઓ ન સર્જાય એના માટે એમણે ગર્ભમાં જ જ્યારથી બાળક હોય ત્યારથી એમણે એવી કઈ સાવચેતી રાખવી જોઈએ, એના વિશે વાત કરશો? મેઇન ચીજ છે કે પ્રી કન્સેપ્શન મમ્મીનું ડાયટ. કે મમ્મી બરાબર ખોરાક ખાશે, વિટામિન્સ બરાબર લેશે, તો જે ગર્ભમાં બાળક બનશે તંદુરસ્ત બનશે. અમુક જે ખોટ ખાપણ છે એ આપણે પ્રિવેન્ટ નથી કરી શકવાના, કે જે ઓટોઝોમલ તમારે ડોમિનન્ટ હોય કે જેનેટિકલી હોય, એ પ્રિવેન્ટ નથી થવાની. પણ હવે તમારી યુએસજી તમારે એટલું સારું થઈ ગયું છે કે તમને માતાના ગર્ભના અંદરથી તમને ખબર પડી જશે કે બાળકને કઈ તકલીફ થવાની છે. સો એ તકલીફની જ્યારે ખબર હોય ત્યારે અમે લોકો હંમેશા કપલ્સને કાઉન્સલિંગ કરીએ કે આટલા 26 અઠવાડિયા છે કે 30 અઠવાડિયા છે, બાળકને આવી તકલીફ છે, તો તમે જ્યારે ડિલિવરી કરાવો, યુ ગેટ ડિલિવર્ડ ઇન ટર્શરી સેન્ટર. ટર્શરી સેન્ટર મતલબ કે જ્યાં તમારે પીડિયાટ્રિશિયન હાજર છે, પીડિયાટ્રિક સર્જન હાજર છે, એનઆઈસીયુ સારું હાજર છે. એક એના માટે કે મારું બાળકનું બહુ શન્ટિંગ ના થાય. કે કોઈ તકલીફ સાથે બાળક જન્મવાનું છે તો સૌથી પહેલા શું છે કે બધા લોકો સ્ટ્રેસમાં આવી જવાના છે. જ્યારે સ્ટ્રેસમાં આવી જાય તમે ડિસિઝન બરાબર ના લઈ શકો. આ એક પોઈન્ટ જે પહેલાથી ડોક્ટર્સને ખબર છે કે બાળકને કોઈ ખોટ ખાપણ છે, તો ત્યાંની આખી ટીમ પહેલાથી રેડી રહે કે આખી ખોટ ખાપણને ક્લિયર કરવા માટે. મમ્મીઓને ખાસ કહેવામાં આવે કે તમે પ્રેગ્નન્સી દોરાન ધૂમ્રપાન નહીં કરવાનું, કોઈ બી એવી કોઈ તમે ડ્રગ્સ છે, તમારે આલ્કોહોલ છે, બધું અવોઇડ કરવાનું. ઇટ ઇઝ ફોર અ હેલ્ધી ચાઇલ્ડ. હું મમ્મીઓને એ જ કહું કે તમે આટલો ટાઈમ ધ્યાન રાખશો ને તમે હોસ્પિટલ તમારે આવવું નહીં પડે. અને એઝ અ ડોક્ટર હું તો જ ખુશ થઈશ કે તમે ના આવી શકો હોસ્પિટલ, કે તમે ઘરે રહો, સેફ રહો અને બધા એકદમ હેલ્ધી રહો. બિલકુલ, ખૂબ જ સુંદર સંદેશો આપે દર્શક મિત્રો સુધી પહોંચાડ્યો છે કે જ્યારે બાળક ગર્ભમાં જ હોય ત્યારે એમના માતા પિતાએ શું સાવચેતી રાખવી જોઈએ, કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, એ ખૂબ જ સરસ રીતે આપે ટૂંકાણમાં દર્શક મિત્રો સુધી માહિતી પહોંચાડી છે. તો દર્શક મિત્રો, જન્મજાત શિશુઓ, બાળકોને સુરક્ષિત અને અસરકારક સર્જિકલ સારવાર આપણે પૂરી પાડી શકીએ છીએ. જન્મજાત વિકૃતિઓ અને ગંભીર તકલીફો માટે તાત્કાલિક અને લાંબા ગાળાની કેવી રીતે સારવાર પણ આપવામાં આવે છે, આ ઉપરાંત સર્જરી કેવી હોય છે અને તે અંગે વિગતવાર માહિતી આપ સૌ દર્શક મિત્રો સુધી પહોંચાડવા બદલ ડોક્ટર અનીસભાઈ રતાણી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આવી જ આરોગ્યપ્રદ માહિતી મેળવવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝનો હેલ્થ પ્લસ કાર્યક્રમ. ફરી મળીશું. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.